વઘઈ તાલુકામાં સમાવેશ ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં લાખોના ખર્ચેથી બનાવવામાં આવતો સીસી રસ્તાના કામમાં નકરી વેટ સાથે ભય વગરનો ભ્રષ્ટાચાર આચરનાર એવા મુખ્ય સૂત્રધાર ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરડાના સરપંચના પતિરાજનો ખેલ ખેલાઈ રહ્યો છે। ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ડુંગરડા ગામે સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર જેવા કે ડુંગરડા ગામે સીસી રસ્તાના કામમાં નદીના ભાટુયુક્ત માટી જેવું નિમ્ન કક્ષાનું મટીરીયલનો ભરપૂર વપરાશ થયો। બીજી બાજુથી સિમેન્ટ પણ નિમ્ન કક્ષાનું વપરાતાની સાથે જ વઘઈ તાલુકા પંચાયતના ઇજનેર એવા આશિષ ભોઈ અને રજનીશ પટેલને ટેલિફોનિક જાણ કરવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે હમણાં આવતા છે તેમ કહીને સાંજ સુધી પહોંચી ચૂક્યા નહીં। છેલ્લે સીસી રસ્તાની કામગીરી પૂર્ણ થયું છતાં કામગીરી પર નજર ફરકાવી શકાય નહીં અને વઘઈ તાલુકા વિકાસ અધિકારીનો ફોન બંધ હાલતમાં બતાવતો હતો અને ડુંગરડા ગામના લોકોએ જણાવ્યું કે પોતાના ગામના કામ હોવા છતાં ગામના મજૂરો પણ રાખવામાં આવ્યા નથી। બીજા ગામથી મજૂરો લાવી સીસી રસ્તાનું કામ પૂર્ણ કરાયું એવા સરપંચના પતિનું કામ। આ સીસી રસ્તામાં રેતીના જગ્યા ભાટાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અને હલકી ગુણવત્તા વગરની સિમેન્ટ વાપરવામાં આવે છે તો લાંબા ગાળે આ રસ્તો ચાલે એવી કોઈ શક્યતા નથી। તો આ રસ્તાની તપાસ વઘઈ તાલુકા વિકાસ અધિકારી કે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી જેવા તાળિયા ઝટક તપાસ હાથ ધરવામાં આવશે તો પૂરતો ભ્રષ્ટાચાર રૂપે કામગીરી થયેલ છે તેમાં બે મત નથી। રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।